નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ. એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. પાલનપુરના વોર્ડ નંબર 10માં આવેલા ગોબરી રોડ ઠાકોરવાસમાં પાણી ભરાવાથી લોકો પરેશાન. ઠાકોરવાસે કુંડો ખાડામાં ભરાતા ગંદા પાણીના નિકાલ માટે અવારનવાર નગરપાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં બી આ પાણીનો નિકાલ થતો નથી, માટે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. અહીંયા ભાજપવાળા આવે છે, કોંગ્રેસવાળા આવે છે, પણ અમારે ગરીબ સામે જોતા નહીં. અમારે 5 વર્ષથી અહીં ખાડો ભરાયેલો છે, પણ કોઈ જોવા પણ આવતું નથી. અને વોટ લેવા આવું હોય ત્યારે બેન વોટ લેવા આવી જાઓ, અમને આપજો. પણ અમારો ખાડાનો નિકાલ 5 વર્ષથી મેં પાણીના અંદર અમારી ગંદકી સોંગા કોંગુંગીની મોદા ચોકરા પડી જાય છે એમાં, પણ કોઈ એનો નિકાલ આવતો નથી સાહેબ. અને મારે શું કરવાનો રસ્તો તમે જ કહો. અમે વોટ કોઈ ભાજપને કોંગ્રેસને કોઈ આલવાને ના બાજુ આવવાનું નહીં આવે. અમે સૌ ગોબરી રોડ કર્ણાવ સ્કૂલની સામે ઠાકોરવાસ માજીરાણાવાસના બધા રહેવાસી છીએ. અમારા વિસ્તારની અંદર વર્ષોથી આજથી 15 વર્ષથી નગરપાલિકા અહીંયા ભાજપ શાસિત છે. તેમ છતાં બી અને અમે લોકોએ બધા ભાજપના વર્ષોથી વોટ આપીએ જ છીએ, બરાબર. તેમ છતાં બી આજ બી અમારે ગટરની અને દુર્ગંધ પાણીના પ્રશ્નો એવા ને એવા ઊભા છે. આ જોઈ શકો છો જે આ ગટરનું પાણી રહ્યું એ વર્ષોથી ભરાય છે અમારા ઘર આગળ, જેના કારણે અમારું બધાનું સ્વાસ્થ્ય ખોરવાય છે. આના સિવાય બી જાહેર રસ્તા ઉપર જે છે તે પાણી ભરાય છે, અને એ બી વારંવાર રજૂઆત કરી. છેલ્લા એકાદ વર્ષથી મેં નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, માન્ય ધારાસભ્ય સાહેબશ્રી અને સરકારી કર્મચારીઓની અંદર ચીફ ઓફિસર સાહેબશ્રી અને કલેક્ટર સાહેબશ્રી તમામને વારંવાર લેખિત, મૌખિક, ટેલિફોનિક રજૂઆત કરી. હજી સુધી કોઈ નિકાલ નથી આવતો. વારંવાર રજૂઆત કરી તેમ છતાં બી કોઈ નિકાલ નથી આવતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં બી કોઈ ઉકેલ આવતો નથી. 5 વર્ષથી જે વ્યક્તિ ચૂંટાઈને ગયા છે એ હજી ઓટો બી નથી માર્યો. કહેવાનો મતલબ કે અહીંયા જનતાની અંદર શું છે, કોઈ તકલીફ છે? કોઈ તકલીફ નથી. ચોમાસાની અંદર ઘૂંટણસમાં પાણી ભરાય છે, કોઈ નિકાલ આવતો નથી. જો અમારો નગરપાલિકા આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી નહીં આપે તો અમે આ તમામ લોકો, તમામ રહીશો, અંદાજિત 1500 થી 2000 ઘર છે, એ તમામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું, વોટિંગનો બહિષ્કાર કરીશું. આ તમામને જણાવવા વિનંતી. નમસ્કાર, હું ધીરજ સોની, બનાસકાંઠા જિલ્લા મંત્રી, ગુજરાત ક્રાંતિકારી પાર્ટી. પ્રશ્નો તમારા સમાધાન અમારા મિશન અંતર્ગત ફરી આજે એક વખત ભ્રષ્ટાચારથી ભરેલી નગરપાલિકા સામે અનેક સવાલ પાલનપુરમાં ઊભા થઈ રહ્યા છે. આજે વોર્ડ નંબર 10ની અંદર કર્ણાવત સ્કૂલની સામે આવેલી જે રહીશો છે એમને છેલ્લા 5 વર્ષથી નહીં પરંતુ છેલ્લા 15 વર્ષથી પાણીનો અહીંયા ખાડો ભરાઈ રહ્યો છે. અને નગરપાલિકાના જે શાસકો છે, જે નેતાઓ છે, અવારનવાર ચૂંટણી વખતે વોટ લેવા માટે અહીંયા આવે છે, લોકોને સમજાવે છે, ફોહલાવે છે, અને ગરીબ અને ભોળી પ્રજાને ફોહલાવી અને એમના વોટ લઈ જાય છે. જ્યારે એમના કોઈ પણ પ્રશ્નો હોય છે, પાયાના પ્રશ્નો સામે કોઈ જોતું નથી. અહીંયા રહીશો છેલ્લા 5 વર્ષથી 15 વર્ષથી ગટરનું પાણી ભરાયેલું છે. છેલ્લા 5 વર્ષથી પણ 15 વર્ષથી આ લોકો હેરાન થઈ રહ્યા છે. એમના નાના બાળકો છે, કોઈ પણ હોય. પણ મારે કહેવું છે કે નગરપાલિકા જીવ હિતને કે જનહિતને પણ ધ્યાનમાં નથી રાખતી. નગરપાલિકાના ટાર્ગેટમાં એટલું જ હોય કે અમારું માત્ર શાસન આવે, પરંતુ લોકો જીવે મરે અમારે કોઈ જ ફરક પડતો નથી. તો નગરપાલિકા સામે હું આંગળી કરીને કહું છું, આજે 2 નવા શબ્દો હું એડ કરીશ. આટલા દિવસ સુધી એમ જ કહેતો હતો કે ભ્રષ્ટાચારથી ભરેલી નગરપાલિકા, પરંતુ આજે એમ કહીશ કે પાલનપુરની નગરપાલિકા એ ભ્રષ્ટાચારખોર તો છે જ, સાથે સાથે આંધળી પણ છે, બહેરી પણ છે. અહીંના પ્રજાજનો, રહીશોના કહેવા અનુસાર એ લોકોએ લેખિત, મૌખિક, ટેલિફોનિક કોઈને છોડ્યા નથી. બધી રજૂઆતો કરી છે, તેમ છતાં આ લોકોના કોઈ જ પ્રશ્નોનું સમાધાન આવ્યું નથી. હવે આ લોકોના કહેવા અનુસાર હું પણ આમની સાથે જ છું, ગુજરાત ક્રાંતિકારી પાર્ટી સાથે જ છું. અને પ્રજા સામે પાલનપુરની અંદર ત્રીજો મોરચો એટલે કે ગુજરાત ક્રાંતિકારી પાર્ટી આવી ગઈ છે. અને લોકો કહેવા માગે છે કે અહીંયા અમારા વોર્ડની અંદર કોઈએ વોટ લેવા માટે આવવું નહીં. અને સાથે સાથે હું એમ કહું છું, હજુ પણ તમને તમારી ઇજ્જત વાલી હોય તો ચૂંટણી પહેલાં આવી અને આ ખાડું પૂરી જાઓ. જ્યાં ખાડા કર્યા છે માનસરોવરની અંદર, ત્યાં પૈસાઓ મળતા હતા એટલે ખાડા કરાવીને જતા રહ્યા છે. અહીંયા પૈસા નથી મળતા એટલે કોઈ લોકો જોવા આવતું નથી. સાથે જય હિન્દ, જય માતાજી, જય ભારત.